નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 315 અને 316ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, કલમ નંબર 315. મિત્રો, કલમ નંબર 315 અને 16 બંને પરીક્ષા માટે એ અગત્યની કલમો છે. એટલે આને આઈએમપી કેવી હોય તો કહી શકાય, કારણ કે પરીક્ષામાં એ પૂછાય છે. અને એમાં સંઘ અને રાજ્યના લોકસેવા આયોગની જોગવાઈ કરવામાં આવી છે. સંઘમાં એટલે કે યુપીએસસી અને ગુજરાતની વાત કરીએ તો જીપીએસસી, એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. જોઈએ વિગતો. આ અનુચ્છેદની જોગવાઈઓને અધીન રહીને સંઘને એક લોકસેવા આયોગ રહેશે અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. કેન્દ્ર માટે એક લોકસેવા આયોગ એટલે કે યુપીએસસી અને રાજ્ય માટેનો એક લોકસેવા આયોગ. ગુજરાત માટે જીપીએસસી, મધ્યપ્રદેશ હોય તો એમપીએસસી. એના પછીની આ કલમ, પેટા કલમ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે કે બે કે વધુ રાજ્યો તેમના જૂથ માટે એક સંયુક્ત લોકસેવા આયોગ રાખવાની સમજૂતી કરી શકશે અને તે રાજ્યો પૈકી દરેક રાજ્યના વિધાનમંડળનું ગૃહ અથવા જ્યાં બે ગૃહો હોય ત્યાં દરેક ગૃહે એ મતલબનો ઠરાવ પસાર કરે તો સંસદ તે રાજ્યોની જરૂરિયાતોને સંતોષવા એ સંયુક્ત રાજ્ય લોકસેવા આયોગ નીમવા માટે કાયદાથી જોગવાઈ કરી શકશે. મિત્રો, આ જે જોગવાઈ છે એ મહત્વની છે પરીક્ષા માટે પણ. જો બે રાજ્યો ભેગા થઈને એમનું સંયુક્ત લોકસેવા આયોગ રચવા માગતા હોય તો શી કામગીરી કરવાની છે કે એનું જે વિધાનમંડળ છે એ ઠરાવ પસાર કરે અને જ્યાં વિધાનસભા અને વિધાન પરિષદ છે એ બંને ઠરાવ કરીને સંસદને મોકલી આપે તો સંસદ એવો કાયદો ઘડીને બે રાજ્યો માટે સંયુક્ત લોકસેવા આયોગની રચના કરી શકશે. 3. ઉપર જણાવ્યા મુજબ કોઈ કાયદામાં તે કાયદાના હેતુઓ સિદ્ધ કરવા માટે જરૂરી કે ઇષ્ટ હોય તેવી આનુષંગિક અને પારિણામિક જોગવાઈઓનો સમાવેશ કરી શકાશે અને એ માટે જરૂરી હોય તેવી અન્ય સહાયક જોગવાઈઓ પણ એમાં કરી શકાશે. કોઈ રાજ્યના રાજ્યપાલ રાજ્યની તમામ અથવા કોઈ જરૂરિયાત સંતોષવા માટે સંઘ લોકસેવા આયોગને વિનંતી કરે તો રાષ્ટ્રપતિની મંજૂરીથી તે તેમ કરવા સંમત થઈ શકશે. એટલે કે કોઈ રાજ્યના રાજ્યપાલ રાજ્યની જરૂરિયાતો સંતોષવા માટે રાષ્ટ્રપતિને જો એ વિનંતી કરે તો રાષ્ટ્રપતિની મંજૂરીથી એ શક્ય બનશે. આ બંધારણમાં સંઘ લોકસેવા આયોગ અથવા રાજ્ય લોકસેવા આયોગ અંગેના ઉલ્લેખો હોય ત્યાં સંદર્ભથી અન્યતા અપેક્ષિત ન હોય તો પ્રસ્તુત ખાસ બાબત અંગે યથાપ્રસંગ સંઘની અથવા રાજ્યની જરૂરિયાતો સંતોષનાર આયોગ અંગેના ઉલ્લેખો છે એવો અર્થ કરવામાં આવશે. એટલે કે જ્યાં એને સ્પષ્ટતા કરવામાં ના આવી હોય ત્યાં એનો એવો અર્થ કરવાનો કે સંઘ લોકસેવા આયોગ એટલે યુપીએસસી અને રાજ્ય લોકસેવા આયોગ એટલે જે તે રાજ્યનો લોકસેવા આયોગ ગણાશે. ભારત અને રાજ્ય સરકારોની જાહેર સેવામાં કર્મચારીઓની ભરતી માટે કેન્દ્ર માટે સંઘ લોકસેવા આયોગ અને દરેક રાજ્ય માટે રાજ્ય લોકસેવા આયોગની રચના કરવામાં આવે છે. બે કે તેથી વધુ રાજ્યોના વિધાનમંડળ જો સંયુક્ત લોકસેવા આયોગ અંગેનો ઠરાવ પસાર કરે તો સંસદ તે રાજ્યો અંગે સંયુક્ત લોકસેવા આયોગની રચના કરવાની કાયદાથી જોગવાઈ કરી શકે છે. અનુચ્છેદ 316. મિત્રો, આ પણ પરીક્ષામાં એક અગત્યનો અનુચ્છેદ છે.
સભ્યોની નિમણૂક અને હોદ્દાની મુદત. યુપીએસસીના જે સદસ્યો છે એની નિમણૂક અને એની હોદ્દાની મુદત, રાજ્યો માટેનું જે લોકસેવા આયોગ છે એના સભ્યોની નિમણૂક અને હોદ્દાની મુદતની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અને આમાંથી કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. લોકસેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. યુપીએસસીના ચેરમેન અને સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય લોકસેવા આયોગની બાબતમાં અધ્યક્ષ અને અન્ય સદસ્યોની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે, રાજ્ય માટે રાજ્યપાલ. પરંતુ દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેક પોતાની નિમણૂક તારીખે ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોય એવા હોવા જોઈએ. એટલે કે એમાં એક શરત કરવામાં આવી છે કે જે લોકસેવા આયોગ એટલે કે યુપીએસસીના જે સદસ્યો છે એની જે નિમણૂક છે એ માટે એમના માટે 10 વર્ષનો જે હોદ્દાનો અનુભવ એ અનિવાર્ય છે, એમાં કામગીરી કરેલી હોવી જોઈએ. અને સદરહુ 10 વર્ષની મુદત ગણતરીમાં તેવા સભ્યોએ ભારતમાં તાજ હેઠળ અથવા કોઈ દેશી રાજ્યની સરકાર હેઠળ આ બંધારણના પ્રારંભ પહેલાં જે મુદત દરમિયાન હોદ્દો ધરાવ્યો હોય એ પણ ગણવામાં આવે છે. એટલે કે સ્પષ્ટીકરણ કર્યું છે કે એ 10 વર્ષનો એક્સપિરિયન્સ કઈ રીતે ગણવો, તો બંધારણનું મીન્સ કે બંધારણનો અમલ થયો એ પહેલાં એ વ્યક્તિ જો બ્રિટિશ સરકારમાં એટલે કે તાજમાં અથવા કોઈ દેશી રાજ્યમાં એને નોકરી કરેલી હોય તો એ અનુભવ પણ ગણવામાં આવશે. હા, એક એનો પેટા ખંડ છે. આયોગના અધ્યક્ષનો હોદ્દો ખાલી પડે તો અથવા ગેરહાજરીના કારણે અથવા બીજા કોઈ કારણે પોતાના હોદ્દાની ફરજો બજાવી ન શકે તો યથાપ્રસંગ ખાલી પડેલા હોદ્દા ઉપર ખંડ 1 હેઠળ નિમાયેલી કોઈ વ્યક્તિ તેની ફરજો ન સંભાળે ત્યાં સુધી અથવા અધ્યક્ષ પોતાની ફરજ પર હાજર ન થાય ત્યાં સુધી સંઘ આયોગની અથવા સંયુક્ત આયોગની બાબતમાં રાષ્ટ્રપતિ અને કોઈ રાજ્ય આયોગની બાબતમાં રાજ્યના રાજ્યપાલ બીજા સભ્યોમાંથી તે હેતુ માટે નીપે તે સભ્ય તેની ફરજો બજાવશે. સવાલ અહીંયા એ છે કે યુપીએસસીના ચેરમેન કોઈ કારણસર એ હોદ્દો સંભાળી શકે તેમ ન હોય અથવા એ પોતે ગેરહાજર હોય અથવા સંયુક્ત રાજ્ય એટલે કે 2 રાજ્યોના જે આયોગ છે એના અધ્યક્ષ હોદ્દો સંભાળવા અસમર્થ હોય કે ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ જે અન્ય સદસ્યો છે એ સદસ્યોમાંથી કોઈ એક વ્યક્તિને આ અધ્યક્ષનો હોદ્દો સંભાળવા માટે નિમણૂક કરી શકશે. અને જો કોઈ રાજ્યની બાબતમાં આ સ્થિતિ સર્જાય તો રાજ્યપાલ બીજા સદસ્યને, ધારો કે જીપીએસસીના ચેરમેન કોઈ કારણસર ગેરહાજર રહે અથવા હોદ્દો સંભાળી ન શકે તો રાજ્યપાલ જીપીએસસીના જે અન્ય સદસ્યો છે એમાંથી કોઈકને હોદ્દો સંભાળવાનો એ કહી શકે નવા ન આવે ત્યાં સુધી અથવા તો જે ચેરમેન છે એ પોતાની ફરજ ચાલુ ન કરે ત્યાં સુધી. લોકસેવા આયોગના સભ્ય અને પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 6 વર્ષની મુદત સુધી, એટલે કે યુપીએસસીના ચેરમેન અને સદસ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? હોદ્દો સંભાળેથી 6 વર્ષની. અથવા એક બીજું છે સંઘ આયોગ બાબતમાં તે 65 વર્ષની ઉંમરના 2 મુદ્દા છે, કાં તો 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર પહોંચે ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય તે, રાઈટ. અને રાજ્ય આયોગ કે સંયુક્ત આયોગની બાબતમાં એ 62 વર્ષ. એટલે મિત્રો આ જે વર્ષ છે એ યાદ રાખો. યુપીએસસીના ચેરમેન અને સદસ્યનો હોદ્દો સંભાળ્યાની તારીખથી કેટલા વર્ષ? એ 6 વર્ષની મુદત માટે અથવા તો એ 65 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી.
જ્યારે રાજ્યની બાબતમાં તે મર્યાદા કઈ છે 62 વર્ષ કે 62 વર્ષે પહોંચે ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એની મુદત રહેશે. પરીક્ષા માટે આ એક અગત્યનો મુદ્દો છે. પરંતુ કોઈ લોક સેવા આયોગના સભ્ય સંઘ આયોગની કોઈ સંયુક્ત આયોગની બાબતમાં રાષ્ટ્રપતિને અને કોઈ રાજ્ય આયોગની બાબતમાં તે રાજ્યપાલને સંબોધનને પોતાની સહીવાળા લખાણથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકશે. એટલે કે યુપીએસસીના ચેરમેન કે સદસ્ય રાષ્ટ્રપતિને એ પોતે રાજીનામું આપી શકશે. સંયુક્ત રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ કે સદસ્ય એ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકશે. જ્યારે રાજ્યના કિસ્સામાં એ રાજ્યપાલને રાજીનામું આપીને હોદ્દા પરથી એ પોતે દૂર થઈ શકશે. કોઈ લોક સેવા આયોગના સભ્યને અનુચ્છેદ 317ના ખંડ 1 અથવા ખંડ 3માં જોગવાઈ કરેલ રીતે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે. એની જોગવાઈઓ આપણે કલમ નંબર 317માં સવિશેષ ડિટેલમાં જોઈશું. લોક સેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ પોતાના હોદ્દાની મુદત પૂરી થઈ તે હોદ્દા ઉપર ફરીથી નિમણૂકને પાત્ર રહેશે નહીં. આ એક અગત્યનો મુદ્દો છે કે યુપીએસસીના સભ્ય તરીકે, અહીંયા મુદ્દો શું છે, સભ્ય તરીકે નિયુક્ત થયેલ વ્યક્તિ એના હોદ્દાની મુદત પૂરી થાય એટલે ફરીથી એમાં એની નિમણૂક કરવામાં આવતી નથી. હા, સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે. 2 કે વધુ રાજ્યો માટેના સંયુક્ત રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ મુદ્દા ધ્યાનમાં રાખો. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સદસ્યના હોદ્દાની મુદત તે સંભાળ્યાની તારીખથી 6 વર્ષ અથવા 65 બેમાંથી જે વહેલું હોય તે. સંયુક્ત રાજ્ય લોક સેવા આયોગ કે રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની મુદત હોદ્દો ધારણ કર્યાની તારીખથી 6 વર્ષ અથવા 62 વર્ષ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનો છે. સંઘ લોક સેવા કે સંયુક્ત આયોગના અધ્યક્ષ કે સદસ્યો રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપીને હોદ્દા પરથી દૂર થઈ શકે છે. રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ કે સદસ્ય તે રાજ્યના રાજ્યપાલને રાજીનામું આપીને હોદ્દા પરથી દૂર થઈ શકે છે. સંઘ લોક સેવા આયોગ કે સંયુક્ત આયોગ કે રાજ્ય લોક સેવા આયોગના કોઈપણ સદસ્યની ફરીથી હોદ્દા ઉપર નિમણૂક થતી નથી. એકવાર નિમણૂક થઈ ગઈ પછી ફરીથી સદસ્ય તરીકે નિમણૂક થતી નથી. સંઘ લોક સેવા આયોગ કે રાજ્ય લોક સેવા આયોગના અડધાથી નજીકના સભ્યોએ સંઘ કે રાજ્ય સરકાર હેઠળની સેવાઓમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધીનો હોદ્દો ધરાવેલો હોવો જોઈએ. એટલે ત્યાં નિમણૂક માટે જે તે રાજ્યમાં કે કેન્દ્ર લેવલે 10 વર્ષનો હોદ્દો ધરાવવાનો અનુભવ હોવો જોઈએ. અનુચ્છેદ 316(1)(a) 15મા બંધારણ સુધારા અધિનિયમ 1963થી એ દાખલ કરેલ છે. આપણે જે એની જોગવાઈ જોઈ તે. બંધારણ માટે અમારા 2 ખૂબ મહત્વના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. હા, આ ઉપરાંત તમારી બીજી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એનો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.